સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરે કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ વાણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનની ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો માનો જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ હારસે સૌ તુરીજતા શકલ જ્ઞાયક દેવરી છે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો ભોજનં નમો લય શવ શ્રાવણમ ચતારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લુગુટમાં અર્યંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચતારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અર્યંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ આશ્રવ અધિકારની અંદર આપણે 116 નંબરનો કરસ લઈ છીએ. એ શેના અનુસંધાનમાં આવ્યો તો કે આગળની ગાથા 172 જ્યાં સુધી સર્વોત્કૃષ્ટ રૂપથી જોવા જાણવાનું આચરણ ન હોય કોને આત્માને ત્યાં સુધી અંતરમાં જોવા જાણવાને આચરણ કરવાનો પુરુષાર્થ કરતા રહેવો જોઈએ. એ દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણેયની વાત છે. 116 નંબરનો કરસ હરિગીત. જ્યારે કોઈ આત્મા આત્મજ્ઞાની થાય, જ્યારે કોઈ આત્મા આત્મજ્ઞાની થાય, બુદ્ધિપૂર્વક રાગનો કરે સદા પરિત્યાગ, વરી સ્પર્શી નિજ શક્તિને વારંવાર અથાગ, છોડતો એ જ્ઞાની પણ અબુદ્ધિપૂર્વક રાગ. જ્ઞાનરૂપ થયો થકો ઉખેડતો પરભાવ,
એથી જ્ઞાનીને સદા નિરાશ્રવી તો જાણ. શું હરિગીત કીધું? જ્યારે કોઈ આત્મા આત્મજ્ઞાની થાય, બુદ્ધિપૂર્વક રાગનો કરે સદા પરિત્યાગ, વરી સ્પર્શી નિજ શક્તિને વારંવાર અથાગ, છોડતો એ જ્ઞાની પણ અબુદ્ધિપૂર્વક રાગ, જ્ઞાનરૂપ થયો થકે ઉખેડતો પરભાવ, એથી જ્ઞાનીને સદા નિરાશ્રવી તું જાણ. તો જ્ઞાની આત્મા સ્વયં પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને નિરંતર છોડતો થકો. જ્ઞાની આત્મા સ્વયં પોતાના સમસ્ત બધા પ્રકારના દરેક પ્રકારના બુદ્ધિપૂર્વક રાગને નિરંતર છોડતો થકો અને અબુદ્ધિપૂર્વકના રાગને જીતવા માટે આવ્યું ને વરી સ્પર્શી નિજ શક્તિને વારંવાર અથાગ. તો કે અબુદ્ધિપૂર્વક રાગને જીતવા માટે સ્વશક્તિને વારંવાર સ્પર્શ કરતો થકો. સ્વશક્તિને વારંવાર સ્પર્શ કરતો થકો, પોતાના ભગવાન આત્માનું વારંવાર તેનો પુરુષાર્થ તે તરફનો ઉગ્ર કરતો જાય, એનો આશ્રયને ઉગ્ર કરતો જાય, તે તરફની દ્રષ્ટિને પ્રબળ કરતો જાય, સ્વભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન વારંવાર તે સ્વભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરતો રહે. માટે શું કીધું? અબુદ્ધિપૂર્વકના રાગને જીતવા માટે સશક્તિને વારંવાર સ્પર્શ કરતો થકો તથા સમસ્ત પરપરિણીતિને ઉખેડતો થકો અને જ્ઞાનના પૂર્ણ ભાવને પ્રાપ્ત થયો થકો હંમેશા નિરાશ્રવ જ રહેશે. એટલે છેલ્લી 4 લીટી એવી કે વરી સ્પર્શી નિજ શક્તિને વારંવાર અથાગ, છોડતો એ જ્ઞાની પણ અબુદ્ધિપૂર્વક રાગ, જ્ઞાનરૂપ થયો થકો ઉખેડતો પરભાવ પરપરિણીતિ, એથી જ્ઞાનીને સદા નિરાશ્રવી તું જાણ. એટલે અબુદ્ધિપૂર્વકના રાગને જીતવા માટે સશક્તિને વારંવાર સ્પર્શ કરતો થકો અને સમસ્ત પરપરિણીતિને ઉખેડતો થકો અને જ્ઞાનના પૂર્ણ ભાવને પ્રાપ્ત થતો થકો હંમેશા તે સદા નિરાશ્રવ જ રહેશે. આ કળશની અંદર સમ્યક દ્રષ્ટિને નિરાશ્રવ સાબિત કરીને એમ કહેવામાં આવ્યું, આ કળશમાં જ્ઞાની સમ્યક દ્રષ્ટિને નિરાશ્રવ સાબિત કરીને એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનીએ તો બુદ્ધિપૂર્વક જે થવાવાળા રાગ દ્વેષ આદિ વિકાર ભાવ છે એ તો છોડી જ દીધા છે. જ્ઞાનીએ બુદ્ધિપૂર્વક વાળા થવાવાળા જે રાગ દ્વેષ આદિ વિકાર ભાવ છે એ તો છોડી જ દીધા છે અને અબુદ્ધિપૂર્વક થવાવાળા રાગાદી ભાવોનો નાશ કરવા માટે જ્ઞાની જન વારંવાર નિજ શક્તિને અથવા તો સશક્તિને સ્પર્શ કરે છે. હવે આપણે આગળ સમજશું બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન આના ઉપર અદ્ભુત છે. જે રીતે 172 નંબરની ગાથા ખૂબ જ સુંદર હતી, બધી ગાથા સારી છે પણ 172 થોડી સૂક્ષ્મ અને સુંદર હતી. એવી જ રીતે આ કળશની અંદર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘણી બધી અપેક્ષાઓ આવી છે. અબુદ્ધિપૂર્વક થવાવાળા રાગદ્વેષ આદિ ભાવોનો નાશ કરવાને માટે જ્ઞાની જન વારંવાર સ્વશક્તિને સ્પર્શ કરે છે. તાત્પર્ય શું થયું? સ્વશક્તિને સ્પર્શ કરેનું તાત્પર્ય શું કહેવાનું? કે વારંવાર પોતાના નિજ આત્માને જ્ઞાનનું જ્ઞેય બનાવે છે. પોતાના નિજ આત્માને જ્ઞાનનું જ્ઞેય એટલે સ્વજ્ઞેય બનાવે છે. પોતાના ભગવાન આત્માને એનું ધ્યાન કરે છે. કારણ કે રાગનો નાશ થવાનો એકમાત્ર આ જ ઉપાય છે. રાગનો નાશ એટલે રાગ ઉત્પન્ન જ નથી થતો. સ્વભાવમાં સ્થિર થાવ તો રાગ ઉત્પન્ન નહીં થાય. તો રાગનો નાશ થવાનો એકમાત્ર આ જ ઉપાય છે. આ રીતે સંપૂર્ણ આશ્રવ ભાવોનો અભાવ કરતો થકો હંમેશા નિરાશ્રવ જ છે. એટલે જ્ઞાની જેમ વારંવાર સ્વશક્તિને સ્પર્શ કરે છે. જે હરિગીતની અંદર આપણે લીધું નિજ શક્તિ, તો એ નિજ શક્તિ કો સ્વશક્તિ કો કહેવાનું તાત્પર્ય છે કે વારંવાર પોતાના નિજ આત્માને જ્ઞાનનો જ્ઞેય બનાવે છે, એને ધ્યાન કરે છે, એનો ઉગ્ર આશ્રય કરે છે. કારણ કે રાગનો નાશ થવાનો એકમાત્ર આ જ ઉપાય, આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ રીતે
દરેક પ્રકારના સંપૂર્ણ આશ્રવ ભાવોનો અભાવ કરતો થકો. મિથ્યાત્વના અનંતાબંધી તો બરાબર, પરંતુ ચારિત્ર મોહ સંબંધી પણ જે આશ્રવ ભાવો છે એનો અભાવ કરતો થકો હંમેશા નિરાશ્રવ જ છે. હવે પ્રશ્ન આગળ, બુદ્ધિપૂર્વક રાગ અને અબુદ્ધિપૂર્વક રાગમાં અંતર શું છે? આમાં પંડિત રાજમલજીની વાત, જયચંદજી છાબડાની વાત બેની અલગ છે, થોડી અપેક્ષા જુદી. અલગ એટલે અપેક્ષા જુદી છે. પાંડે રાજમલજીએ કરસ ટીકામાં આ કરસનો અર્થ કરતા બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો અર્થ એમને એ રીતે કર્યો કરસ ટીકામાં કે મિથ્યાત્વ રાગદ્વેષ રૂપ જે જીવના જે અશુદ્ધ ચેતના રૂપ વિભાવ પરિણમન છે, મિથ્યાત્વ રાગદ્વેષ રૂપ જે છે જીવના જે અશુદ્ધ ચેતના રૂપ વિભાવ પરિણમન એ બે પ્રકારના છે. અશુદ્ધ ચેતના રૂપ વિભાવ પરિણમન મિથ્યાત્વ રાગદ્વેષ રૂપ જે છે જીવના અશુદ્ધ ચેતના રૂપ વિભાવ પરિણમન એ બે પ્રકારના છે. પહેલું એક પરિણામ બુદ્ધિપૂર્વક છે, એક પરિણામ કેવું છે? અબુદ્ધિપૂર્વક છે. વિવરણ કરી તો બુદ્ધિપૂર્વક કહેતા જે બધા પરિણામ મન દ્વારા પ્રવર્તે છે. બુદ્ધિપૂર્વક કહેવાનો અર્થ અહીંયા એમ કર્યો કે જે બધા પરિણામ મન દ્વારા પ્રવર્તે છે, બાહ્ય વિષયના આધારથી પ્રવર્તે છે. જે બધા પરિણામ મન દ્વારા અને બાહ્ય વિષયના આધારથી પ્રવર્તે છે, એ પ્રવર્તા થકા એ જીવ પોતે પણ જાણે છે, એ જીવ પોતે પણ પોતાના જ્ઞાનમાં એ જાણે છે કે મારા પરિણામ આ રીતે છે. મિથ્યા દ્રષ્ટિઓ એ પણ જાણે. ધારો કે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળતા હોય, જિનેન્દ્ર પૂજા કરતા હોય, અભિષેક કરતા હોય, જિનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય તો એ શુભ ભાવ છે, એ આપણને ખબર છે મારા પરિણામ શુભ ભાવના છે. અને ધંધાના વિચાર કરતા હોય અથવા ધંધા ઉપર બેઠા હોય, લગ્ન પ્રસંગોમાં અથવા બીજા કોઈ આવા પ્રસંગોમાં જોડાતા હોય ત્યારે ખબર છે કે આ પરિણામ મારા કેવા છે? અશુભ છે. તો જીવ પોતે પણ જાણે છે કે મારા પરિણામ આ રીતે છે, તથા અન્ય જીવ પણ અનુમાન કરીને જાણે છે કે આ જીવના આવા પરિણામ છે. સ્થૂળ રીતે અન્ય જીવ પણ અનુમાન કરીને જાણે છે કે આ જીવના આવા પરિણામ છે. આવા પરિણામ બુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે. ત્યાં આવા પરિણામને સમ્યક દ્રષ્ટિ જીવ મટાડી શકે છે. આવા પરિણામને જે સમ્યક દ્રષ્ટિ જીવ હોય એ મટાડી શકે છે, કારણ કે આવા પરિણામ જીવની જાણકારીમાં છે. આવા જે પરિણામ છે તે જીવની જાણકારીમાં છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા, એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવ પહેલા જ આવા પરિણામ મટાડે છે. અબુદ્ધિપૂર્વકના પરિણામ કહો તો એ પાંચ ઇન્દ્રિય અને મનના વેપાર વિના જ, પાંચ ઇન્દ્રિય અને મન એટલે 6 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય અને મન છઠ્ઠું, એના વેપાર વિના જ મોહ કર્મના ઉદયના નિમિત્તથી મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ વિભાવ પરિણામ જીવ દ્રવ્ય પોતે અસંખ્યાત પ્રદેશોમાં પરિણમે છે. કોનાથી? મોહ કર્મના ઉદયના નિમિત્તથી. ખરેખર તો જીવ પોતાની ભૂલ છે. અબુદ્ધિપૂર્વક પરિણામ કીધા તો 5 ઇન્દ્રિય અને મનના વેપાર વિના જે મોહ કર્મના ઉદયના નિમિત્તથી મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ વિભાવ પરિણામ રૂપ જીવ દ્રવ્ય પોતે અસંખ્યાત પ્રદેશોમાં તે પ્રદેશ પરિણમે છે. તેથી આવું પરિણમન જીવની જાણકારીમાં નથી. આવું પરિણામ જીવની જાણકારીમાં નથી, એટલે એને જે તે પ્રકારે મટાડી પણ શકાતું નથી. માટે આવા પરિણામને મટાડવા માટે નિરંતર પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. આવા પરિણામને મટાડવા માટે બીજો કોઈ રસ્તો જ નથી. નિરંતરપણે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા
એ સહજ જ મટશે. મટશે એટલે ઉત્પન્ન જ નહીં થાય. બીજો કોઈ ઉપાય નથી. એટલે એક શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ એકમાત્ર ઉપાય છે. જ્ઞેય જ્ઞાયકનો સંબંધ પણ કેવો છે? બે રીતે છે. જ્ઞેય જ્ઞાયકનો સંબંધ એ પણ બે રીતે છે. એક તો જાણવાપણું માત્ર છે, ખાલી જાણવાપણું, રાગદ્વેષ રૂપ નથી, માત્ર જાણવાપણું. જેમ કે કેવરી સકલ જ્ઞેય વસ્તુને, સકલ એટલે દરેક જ્ઞેય વસ્તુને, જણાવવા યોગ્ય વસ્તુને દેખે જાણે છે. કોણ? કેવરી. પરંતુ કોઈ વસ્તુમાં રાગદ્વેષ નથી કરતા. તેનું નામ શુદ્ધ જ્ઞાન ચેતના કહેવામાં આવ્યું. જો જ્ઞાન ચેતના, કર્મ ચેતના, કર્મ ફળ ચેતના. અહીં જ્ઞાન ચેતના કોને કીધું? કે કેવરી સકલ જ્ઞેય વસ્તુને દેખે જાણે છે, પરંતુ કોઈ વસ્તુમાં તે રાગદ્વેષ નથી કરતા. એનું નામ શુદ્ધ જ્ઞાન ચેતના કહેવામાં આવ્યું. કેમ કે આપણે શું કીધું? જ્ઞેય જ્ઞાયક સંબંધ બે રીતે અપેક્ષાથી સમજી છે. એક તો જાણવાપણું માત્ર, એ રાગદ્વેષ રૂપ નથી. એક આ રીતની કીધી કે જેનું નામ આપણે શું કીધું? શુદ્ધ જ્ઞાન ચેતના કીધું. એટલે સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન ચેતના રૂપ જાણવાપણું છે. એ રાગને જાણે છે પણ અંદર જોડાતો નથી. એટલે રાગને પણ એ પરજ્ઞેય તરીકે જાણે છે. એ પણ જ્ઞેય વસ્તુને દેખે જાણે છે. એ પણ એના સ્ત્રી, કુટુંબ, પરિવાર, એના અભિપ્રાયમાં છે કે આ મારું સ્વરૂપ નથી, એને દેખે જાણે છે. સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન ચેતના રૂપ જાણવાપણું છે. એથી એ મોક્ષનું કારણ છે, બંધનું કારણ નથી. તેથી તે મોક્ષનું કારણ, બંધનું કારણ નથી. આ પહેલું. બીજું જાણવાપણું એવું છે કે જે વિષય રૂપ વસ્તુનું જાણવાપણું છે, જે વિષય રૂપ વસ્તુનું જાણવાપણું છે, અને મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામી ઈષ્ટમાં રાગ કરે છે, ભોગની અભિલાષા કરે છે, અને અનિષ્ટમાં દ્વેષ કરે છે, અરુચિ કરે છે. બીજું જાણવાપણું શું કીધું? કે જે વિષય રૂપ વસ્તુ છે એ વસ્તુનું જાણવાપણું, અને મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામી ઈષ્ટ વસ્તુ એમાં રાગ કરે છે, એના ભોગની અભિલાષા કરે છે, અને અનિષ્ટ વસ્તુમાં દ્વેષ કરે, એની અરુચિ કરે છે. જે આવા રાગ દ્વેષથી મળેલું છે તે જ્ઞાનનું નામ અશુદ્ધ ચેતના લક્ષણ કર્મ ચેતના અથવા કર્મ ફળ ચેતના રૂપ કહેવામાં આવ્યું. અને એટલે એ બંધનું કારણ છે. સમ્યક દ્રષ્ટિને આવું પરિણમન હોતું નથી. એ જ્ઞાનનું નામ શું કીધું? અશુદ્ધ ચેતના રૂપ કર્મ ચેતના અથવા કર્મ ફળ ચેતના. એટલે એ બંધનું કારણ સમ્યક દ્રષ્ટિને આવું પરિણમન હોતું નથી. કારણ કે મિથ્યાત્વ રૂપ પરિણમન એને ગયું છે, ને એ મિથ્યાત્વ રૂપ પરિણમન ગયું હોવાથી સમ્યક દ્રષ્ટિને આવું પરિણમન હોતું નથી. એટલે આવું અશુદ્ધ ચેતના રૂપ, અશુદ્ધ જ્ઞાન ચેતના રૂપ પરિણામ કોને હોય? માત્ર ને માત્ર મિથ્યા દ્રષ્ટિને હોય છે. આ જ ભાવનું સંકલન કરીને બનારસી દાસીએ નાટક સમીસારમાં આ કરસનો ભાવાનુવાદ કર્યો. જે તે મન ગોચર પ્રગટ બુદ્ધિ પૂર્વરક તીહ પરિણામન કી મમતા હરતું હે મનસો અગોચર અબુદ્ધિ પૂર્વક ભાવ તીન કે વિનાશીવે કો ઉદીમ ધરતું હે યાહી ભાંતિ પર પરન્યતિ को पतन करे मोख की जतन करे भोजल तरतु है ऐसे ज्ञानवत ते निराश्रव कहाँ वे सदा निराश्रव कीधुं ने ऐसे ज्ञानवत ते निराश्रव कहाँ वे सदा जिनको सुजस सुविच्छन करतो है. શું કહેવા માંગે છે કે જેટલા રાગાદી ભાવ મન દ્વારા જાણવા યોગ્ય છે, જેટલા રાગદ્વેષાદી ભાવ મન દ્વારા જાણવા યોગ્ય છે, પ્રગટ છે, એને બુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યા. એને શું કહેવામાં આવ્યું? બુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યું. જ્ઞાની જીવ તે રાગાદી ભાવોમાં એકત્વ મમત્વ નથી કરતા, અને જે મન દ્વારા નથી જાણવામાં આવતા
એવા અબુદ્ધિપૂર્વક જે રાગ દ્વેષ આદિ વિભાવ ભાવ છે તેનો નાશ કરવા માટે જ્ઞાની જીવે ઉદ્યમ આરંભ કરી દીધો. આગળ આવ્યું ને હરિગીતમાં, નિજ શક્તિને વારંવાર પોતાની સ્વશક્તિને સ્પર્શે છે. એટલે એનો નાશ કરવા માટે જ્ઞાની જીવે પુરુષાર્થને પ્રબળ કરી દીધો, ઉદ્યમ આરંભ કરી દીધો છે. આ રીતે જ્ઞાની જીવ રાગ દ્વેષ આદિ ભાવરૂપ પરપરિણીતિનો નાશ કરે છે. નાશ કરે એટલે કે એને ઉત્પન્ન જ નથી થતા. આ રીતે તે જ્ઞાની જીવ રાગ દ્વેષ આદિ ભાવરૂપ તે પરપરિણીતિનો શું કરે છે? તે અભાવ કરે છે, નાશ કરે છે, મોક્ષનો પુરુષાર્થ કરે છે, સ્વસન્મુખનો પુરુષાર્થ કરે, મુક્ત દશાનો પુરુષાર્થ કરે છે અને સંસાર સાગરથી તે પાર થાય છે, મુક્ત થાય છે. આવા જ્ઞાની જીવ હંમેશા એટલે કે સદા જ નિરાશ્રવ કહેવામાં આવ્યા અને તેમનું સુયસ જ્ઞાન વિચક્ષણ એટલે કે ચતુર પુરુષ કરે છે. સમય દ્રષ્ટિનો આટલો મહિમા છે. પાંડે રાજમલજી અને કવિવર પંડિત બનારસીદાસ બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો જે અર્થ કરે છે તેની સાથે પંડિત જયચંદજી છાબડા સહમત નથી. તે અલગ રીતે કરે, અપેક્ષા અલગ છે. તેમનું કહેવું શું છે? સવિકલ્પ દશામાં થનારા રાગ દ્વેષાદિ પરિણામ જ્ઞાનીને જાણવામાં આવે છે. સવિકલ્પ દશામાં થનારા રાગ દ્વેષાદિ પરિણામ જ્ઞાનીને જાણવામાં આવે છે, તો પણ તે અબુદ્ધિપૂર્વક જ છે. અહીં કઈ અપેક્ષા કીધું? જાણવામાં આવ્યા છે તો અબુદ્ધિ ઈચ્છાથી રહિત છે તે અપેક્ષા, તો તે અબુદ્ધિપૂર્વક જ છે. તેમની માન્યતા અનુસાર જાણવા માત્રથી તે બુદ્ધિપૂર્વક નથી થતા. ત્યાં એમને એ અપેક્ષા ઈચ્છાથી રહિત જ હોય જ્ઞાનીને. આ કૃષ્ણનો ભાવ સ્પષ્ટ કરતા પંડિત જયચંદજી છાબડા ભાવાર્થમાં બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો અર્થ કરતી વખતે વાતને સ્પષ્ટ કરે છે કે જ્ઞાની છે એ જ્ઞાનીએ સમસ્ત રાગને કેવો હે જાણ્યો છે. એ રાગને મટાડવા માટે તે પુરુષાર્થ કર્યા કરે, ઉદ્યમ કર્યા કરે સ્વભાવ તરફ જવાનો. એને આશ્રવ ભાવની ભાવનાનો અભિપ્રાય નથી. આશ્રવ ભાવની ભાવનાનો એને અભિપ્રાય નથી, એટલે તે સદા નિરાશ્રવ જ કહેવાય છે. પરવૃત્તિ એટલે કે પરપરિણીતિ બે પ્રકારની છે. પરવૃત્તિ, પરપરિણીતિ બે પ્રકારની. આગળ આપણે લીધું નિર્ણય સંબંધ બે પ્રકારનો, એ જ પ્રમાણે પરવૃત્તિ પરપરિણીતિ પણ બે પ્રકારની. એક અશ્રદ્ધારૂપ અને બીજી અસ્થિરતારૂપ. પરવૃત્તિ પરપરિણીતિ બે પ્રકારની. એક અશ્રદ્ધારૂપ જે આપણી, અને એક અસ્થિરતારૂપ એટલે સાધક દશાવાળા જ્ઞાનીની જગન્ય ભાવવાળા. જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પરવૃત્તિને છોડી, કેમ કે મિથ્યા તો ચાલ્યું ગયું છે. જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પરવૃત્તિને છોડી દીધી છે અને તે અસ્થિરતારૂપી પરવૃત્તિને જીતવા માટે તે નિજ શક્તિનો વારંવાર સ્પર્શ કરે છે. અસ્થિરતારૂપી ચારિત્રમો સંબંધી મોહ રાગ દ્વેષ આદિ ભાવ એ અસ્થિરતારૂપી પ્રવૃત્તિને જીતવા માટે તે નિજ શક્તિનો વારંવાર સ્પર્શ કરે છે. અર્થાત પરિણીતિ સ્વરૂપ, પરિણીતિને સ્વરૂપ તરફ વારંવાર એની તરફ તે વાયરા કરે છે. પરિણીતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાયરા કરે એટલે તે તરફ ધારવાનો પ્રયત્ન કરે છે. જો અહીં પણ અપેક્ષા સમજવી, પ્રયત્ન કરે પરંતુ એ પર્યાયની એવી યોગ્યતા તે સ્વ તરફ ઢરે. પર્યાયને આપણે ફેરવી તો શકતા નથી. ત્યાં એ પણ અપેક્ષા, પાછું કોઈ એમ કે તમે એક બાજુ પર્યાયને આપણે કંઈ પણ કરી શકતા નથી. જીનેન્દ્ર ભગવાન પણ એમની પર્યાયને ફેરવી શકતા નથી. બધી પર્યાય ક્રમબદ્ધ છે. પરંતુ અહીં કહેવાનો મતલબ એ છે કે એને પોતાના સ્વરૂપનો ઉગ્ર પુરુષાર્થ છે. પોતાના આત્માને એ જ્ઞાનનું જ્ઞેય બનાવે છે પ્રતિક્ષણ, તો એ પરિણીતિ સ્વરૂપ તરફ જ ધૈર્ય કરે છે. એ પરિણીતિની એવી જ યોગ્યતા માટે એમ કહેવાય પરિણીતિને સ્વરૂપ પ્રતિ તે
વાયરા કરે છે. એ કર્તૃત્વ ભાવનાનો ગંધ આવે, પરંતુ આ કર્તૃત્વ ભાવનાની વાત નથી. વાણીની એટલી વિવિક્ષા છે કે તે તરફ વાયરા કરે છે. આ રીતે શકર પરવૃત્તિને ઉખેડવા માટે સમસ્ત પરવૃત્તિને પરપ્રણિતિને ઉખેડીને તે કેવળ જ્ઞાન પ્રગટાવે છે. એટલે કે પોતાના સ્વભાવનો વિશેષ પુરુષાર્થ કરતા શુદ્ધિની પૂર્ણતા થાય છે. તો બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો અર્થ એમને એ રીતે કીધો કે જે રાગાદી પરિણામ ઈચ્છા સહિત થાય છે તે બુદ્ધિપૂર્વક છે, અને જે ઈચ્છા રહિત પર નિમિત્તની બળજોરીથી થાય છે તે અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદી પરિણામ થાય તે બધા અબુદ્ધિપૂર્વક જ છે. સવિકલ્પ દશામાં જ્ઞાનીને થતા રાગદ્વેષાદી પરિણામ એ જ્ઞાનીને જાણમાં તો છે, તો પણ તેને અબુદ્ધિપૂર્વક, કેમ કે ઈચ્છા વિના થાય જ્ઞાનીના પરિણામ. આ રીતે કરશમાં એમ કહેવામાં આવ્યું કે જ્ઞાની આત્માએ બુદ્ધિપૂર્વક થવા વાળા રાગદ્વેષાદી તો છોડી જ દીધા છે, અને અબુદ્ધિપૂર્વક થવા વાળા રાગાદી ભાવોનો ત્યાગ કરવાને માટે વારંવાર તે આત્માને સ્પર્શ કરે છે, એ આત્માનો ભાવ કરે છે. આ રીતે પૂર્ણત નિરાશ્રવ થવા માટે સતત તે પ્રયત્નશીલ રહે છે, અને તેથી તે પ્રયત્ન યથાસમય સફળ પણ થાય છે. વિશેષ ધ્યાન આપવા જેવી વાત એ છે કે રાગાદી ભાવોનો અભાવ આત્માને સ્પર્શ કરવાથી થાય છે, આત્માનો અનુભવ કરવાથી, આત્માનું અવલંબન કરવાથી. કહેવાનો મતલબ એ છે આત્માનું ભાવથી થાય છે. આથી આત્માના કલ્યાણનો માર્ગ એકમાત્ર આત્માનુભવ જ છે, ને આત્માનુભવ જ એ સાચો ધર્મ છે. આ પ્રમાણે આ 116 નંબરનો કરસ પૂરો થયો. 117 નંબરના કરસ સાથે લઈ લઈ, પછી એના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન 116 ઉપરનું અદ્ભુત છે પ્રવચન. દ્રવ્યાશ્રવની સંતતિ વિદ્યમાન જો હોય, દ્રવ્યાશ્રવની સંતતિ વિદ્યમાન જો હોય તો પણ તે જ્ઞાની સદા નિરાશ્રવ કાં હોય? એટલે જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાશ્રવની સંતતિ વિદ્યમાન હોવા છતાં પણ એમ કહેવામાં આવ્યું કે જ્ઞાની હંમેશા નિરાશ્રવ જ છે. હવે શિષ્ય આશંકા છે, આશંકા અને શંકાનું આગળ પણ કીધું. તમે કીધી વાત બરાબર, પણ મને સમજમાં આવતું નથી. એ વાતનું નામ આશંકા, અને શંકા એટલે ખોટું હોઈ શકે, એમ ખોટું છે. તો આશંકા છે તેના જવાબ રૂપે આગળની 4 ગાથામાં ઉદાહરણ સહિત સમજાવશે. તો આ કૃષ્ણ ભાવ સીધો સાધો છે કે જ્યારે દ્રવ્યાશ્રવની સંપૂર્ણ સંતતિ વિદ્યમાન છે તો જ્ઞાનીને નિરાશ્રવ કેવી રીતે હોય કહી શકાય? કોઈ આ શંકા કરે સમ્યક દ્રષ્ટિ જીવને સર્વથા નિરાશ્રવ કરવામાં આવ્યો છે, સમ્યક દ્રષ્ટિ જીવને સર્વથા નિરાશ્રવ કહેવામાં આવ્યો છે, અને એમ જ છે. પરંતુ નાનાવણીય દ્રવ્યપિંડ જેવું હતું તેવું જ એને વિદ્યમાન છે. નાનાવણીય પિંડ 8 કર્મનો બનતો એને ત્યાં રાખે છે, એવું જ વિદ્યમાન છે. તથા તે કર્મના ઉદયમાં વિવિધ પ્રકારની ભોગ સામગ્રી મિથ્યા દ્રષ્ટિ હતો ત્યારે જેવી હતી તેવી પણ જ્ઞાનીને જોવા મળે છે. એ કર્મના ઉદયમાં વિવિધ પ્રકારના એ સુખ દુઃખ પણ ભોગવે છે, જે મિથ્યા દ્રષ્ટિ ભોગવે એવી રીતે એ પણ ભોગવે છે. ઇન્દ્રિય શરીર સંબંધી ભોગ સામગ્રી જેવી હતી પહેલા મિથ્યા દ્રષ્ટિ જેવી હતી તેવી એમને પણ છે. સમ્યક દ્રષ્ટિ જીવ પણ એ સામગ્રીને ભોગવે છે. આટલી સામગ્રીના હોવા છતાં નિરાશ્રવપણું કેવી રીતે સંભવી શકે? આવો પ્રશ્ન એ કરે છે. પંડિત બનારસી દાસજીએ પણ નાટક સમય સારમાં કીધું, જ્યો જગ મેં વિચરે મતિ મંદ સુછંદ સદા વર્તે બુદ્ધ વેશો બુદ્ધ ટેશો ચંચલ ચિત અસંજિત વેન સરીશને જથાવત જૈસો ભોગ સંજોગ પરિગ્રહ સંગ્રહ મોહ વિલાસ કરે જહ એસો પૂછત શિષ્ય આચરજ સૌ યહ સમ્યક વત નિરાશ્રવ કેશો. જેવી રીતે મંદમતી મિથ્યા દ્રષ્ટિ સ્વચ્છંદતાથી વિચરણ કરે છે, તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ પણ વિચરણ કરે.
જેવી રીતે અજ્ઞાનીનું ચિત્ત ચંચળ છે, એની વાણી અસંયત હોય છે, શરીર પ્રતિ પ્રેમ હોય છે, એને ભોગોનો સંયોગ હોય છે, એને પરિગ્રહનો સંગ્રહ હોય છે, એને મોહનો વિલાસ હોય છે મિથ્યા દ્રષ્ટિને, તેવી રીતે જ્ઞાનીને પણ જોવામાં આવે છે. તો શિષ્ય આચાર્યને પૂછે છે કે આવી સ્થિતિમાં આપ સમ્યક દ્રષ્ટિને નિરાશ્રવ કેવી રીતે કહો છો? આ પ્રશ્નની અંદર માત્ર ને માત્ર પ્રશ્ન જ ઉપસ્થિત છે, આશંકા જ પ્રસ્તુત કરી છે કે આપે તો કહી દીધું સમ્યક દ્રષ્ટિ નિરાશ્રવ છે, પણ અમને તો એનું સંપૂર્ણ આચરણ તો મિથ્યા દ્રષ્ટિ જેવું દેખાય છે, તો આવી સ્થિતિમાં તેને નિરાશ્રવ કેવી રીતે કહી શકાય? આ સશક્ત આશંકા એનું ઉદાહરણ સહિત યુક્તિ સહિત નિરાકરણ 173 થી 176 નંબરની ગાથામાં બતાવશે. પહેલા આપણે 116 નંબરનું પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન એક રસ ઉપરનું જોઈ લઈ. તો 116 નંબરનું પહેલા હરિગીત એકવાર જોઈ લો. 116 નંબર જે આપણે સંક્ષિપ્તમાં તો સમજ્યા, એનું હરિગીત જોઈ લે 116 નંબરનું. કે જ્યારે કોઈ આત્મા આત્મજ્ઞાની થાય, બુદ્ધિપૂર્વક રાગનો કરે સદા પરિત્યાગ, વરી સ્પર્શી નિજ શક્તિને વારંવાર અથાગ, છોડતો એ જ્ઞાની પણ અબુદ્ધિપૂર્વક રાગ, જ્ઞાનરૂપ થયો થકો ઉખેડતો પર ભાવ, એથી જ્ઞાનીને સદા નિરાશ્રવિત જાણ. આ કરસરૂપ કાવ્ય કહે છે કે આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને તે નિરંતર છોડતો થકો, એટલે કે નહીં કરતો થકો. વરી જે અબુદ્ધિપૂર્વક રાગ છે એને પણ એ જીતવાને વારંવાર પોતાની સ્વશક્તિને સ્પર્શતો થકો, સમસ્ત પરવૃત્તિને પરપરિણીતિને ઉખેડતો, જ્ઞાનના પૂર્ણ ભાવને થતો થકો, ખરેખર તે સદા નિરાશ્રવ જ છે. કહેવા શું માંગે? જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે, છોડવા લાયક જાણ્યો છે. એ રાગને મટાડવા છતાં એની પર્યાયમાં રહેલી અશુદ્ધતાનો એને ખ્યાલ છે, તો એ રાગને મટાડવા માટે તે ઉદ્યમ કર્યા કરે છે, પુરુષાર્થ કરે છે નિજ સન્મુખનો. એને આશ્રવ ભાવની ભાવનાનો અભિપ્રાય નથી, તેથી તેને સદા નિરાશ્રવ જ કહેવામાં આવ્યો. પરપરિણીતિ પરવૃત્તિ બે પ્રકારની કીધી, એક અશ્રદ્ધારૂપ અને એક અસ્થિરતારૂપ. તો જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પરવૃત્તિને છોડી દીધી, મિથ્યાત્વને, અને અસ્થિરતારૂપ પરવૃત્તિને છોડવા એટલે જીતવા માટે તે નિજ શક્તિને વારંવાર સ્પર્શે છે, એટલે કે પરિણીતિને સ્વરૂપ પ્રત્યે વારંવાર વાયરા કરે છે. આ રીતે સકર પરવૃત્તિને ઉખેડીને તે કેવળ જ્ઞાનને પ્રગટાવે છે. તો બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકના બે અર્થ, એનો અર્થ લીધો હોય કે જે રાગાદી પરિણામ ઈચ્છા રહિત થાય છે તે અબુદ્ધિપૂર્વક, ને જે રાગાદી પરિણામ ઈચ્છા સહિત થાય છે તે બુદ્ધિપૂર્વક. એટલે કે જે રાગાદી પરિણામ ઈચ્છા વિના પર નિમિત્તની બળજોરીથી થાય છે તે અબુદ્ધિપૂર્વક. એટલે જ્ઞાનીને જે રાગદ્વેષાદી રૂપ પરિણામ થાય છે તે બધા અબુદ્ધિપૂર્વક જ છે. સવિકલ્પ દશામાં રાગદ્વેષાદી પરિણામો જ્ઞાનીની જાણમાં તો છે, પરંતુ કેવા છે? અબુદ્ધિપૂર્વક. કારણ કે એમને ઈચ્છા નથી ને, ઈચ્છા વિના થાય છે. પાંડે રાજમલજીએ બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો અર્થ એમને એ રીતે કર્યો, જે રાગાદી પરિણામ મન દ્વારા પ્રવર્તે છે અથવા બાહ્ય વિષયોને આધારે અવલંબે એના દ્વારા પ્રવર્તે છે. મન દ્વારા અને બાહ્ય વિષયોના આધારે જે પ્રવર્તે છે એ પ્રવર્તા ટકા એ જીવને પોતે જણાય, જીવને જણાય છે, એટલે કે પોતાને જણાય છે, તેમજ બીજાને પણ અનુમાનથી જણાય. જે આપણે જોયું ને કે આપણે શુભ ભાવ કરતા હોય તો આપણને આપણી જાણમાં છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, અત્યારે સ્વાધ્યાય કરી, એવા નિજ સ્વાધ્યાય કરતા હોય, પૂજા કરતા હોય, અભિષેક કરતા હોય, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય, તે બધા શુભ ભાવ છે. એ પોતાને પણ જણાય, અશુભ ભાવ પણ જણાય. ગ્રસ્ત દશામાં હોય, દુકાન ધંધા ઉપર હોય, ધંધો આદિ કરતા હોય, એ અશુભ ભાવ છે. અથવા પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળતા હોય ને ધંધાના વિચાર આવે તો આપણને ખબર કે આ મારો અશુભ ભાવ છે, તો પોતાને જણાય છે. તેમજ બીજાને પણ અનુમાનથી જણાય, બાહ્ય ક્રિયાથી.
એ પરિણામો બુદ્ધિપૂર્વક કીધા. અને જે રાગાદી પરિણામ ઇન્દ્રિય અને મનના વેપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક કીધા. સૂક્ષ્મ આ અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે કેવરી, અને તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ જણાય છે. અનુમાનથી પણ જણાય છે. તો પૂજ્ય ગુરુદેવ શ્રી આના ઉપર પ્રવચન જે કર્યું કે આત્મા જ્યારે જ્ઞાની થાય એટલે કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો જે વિકલ્પ છે એનાથી ભિન્ન થઈને પોતાના સ્વભાવની દ્રષ્ટિ અને અનુભવ થાય ત્યારે તેને જ્ઞાની કીધો, ધર્મી કીધો, મોક્ષાર્થી કીધો, ત્યારે તેને સાધક કીધો. કોઈ શાસ્ત્રનું ભણતર લઈ લીધું, લાખો માણસને રંજન કરાયું માટે જ્ઞાન છે એમ નથી. ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો કે આપણે આવું અનંતવાર કરી ચૂક્યા છીએ. 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન. લાખો માણસો ભીડે ભેગી થાય એટલે સંખ્યાઓ પરથી સાચું ખોટું નક્કી ન થઈ શકે. સત્યને સંખ્યાની જરૂર નથી. લાખો માણસને રંજન કરાયું માટે જ્ઞાન છે એમ નથી. હજારો શાસ્ત્રો બનાવ્યા, વ્યાખ્યાનમાં લાખો માણસો ભેગા કર્યા, એ કોઈ જ્ઞાની નથી. જ્ઞાન તો રાગથી રહિત પોતાનો ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એનું જ્ઞાન થાય એ જ્ઞાન કહેવામાં આવ્યું. એને જ્ઞાની કહેવામાં આવ્યું. આવા જ્ઞાની તિર્યંજ પણ કેટલા છે? અસંખ્યાત છે. 2.5 દીપની બહાર અસંખ્ય તિર્યંજ છે. સમકીથી પંચમ ગુણ સ્થાન વર્તી 6 ધારામાં આવે ને, સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો કરતા તે વધારે સુખી કીધા. કઈ અપેક્ષા? સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો એની એક ચોકડીનો અભાવ છે, 4થા ગુણસ્થાન વર્તી છે. એ અપેક્ષા માત્રામાં ફરક છે. જાત તો બેની સુખની એક સરખી છે. અમને 2 ચોકડીનો અભાવ છે તે અપેક્ષા, સ્થિરતાની અપેક્ષા. તો પંચમ ગુણસ્થાન વાળા અસંખ્યાત તિર્યંજ ત્યાં પડ્યા છે 2.5 દીપની અંદર, સ્વયંભૂ રમણ સમુદ્રમાં, જ્યાં મચ્છ અને કચ્છ, કચ્છ એટલે કાચવો અને મચ્છ એટલે મત્સ્ય એટલે કે મગરમચ્છ, દીપમાં સિંહ અને વાઘ સમકીતી છે. ચારિત્ર નથી. ક્યુ મુનિ યોગ્ય સકલ ચારિત્ર નથી. 4થા ગુણસ્થાન વર્તી, પંચમ ગુણસ્થાન વર્તી, જેણે પોતાના ભગવાન આત્માને પૂર્ણાનંદનું સ્વરૂપ જ્યાં અંતર દ્રષ્ટિમાં અનુભવમાં લીધું, ભલે શરીર તિર્યંતનું હોય, ભલે શરીર નારકીનું હોય, 7મી નરકનો નારકી મિથ્યાત્વને લઈને જાય છે. મિથ્યાત્વ ત્યાં નરક દશામાં 7મી નરકમાં કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક દર્શન સાથે જઈ શકતો નથી. સમ્યક દર્શન સાથે નરકની અંદર જવું હોય તો શાયિક શંકિત હોવું જરૂરી. એ પહેલી નરકથી આગળ જઈ શકતો નથી. અને ત્યાં જઈને સમ્યક દર્શન તે પ્રાપ્ત કરે. 7મી નરકમાં જયેલો નારકી એક અંતર મુહૂર્તની અંદર ત્યાં ફરી પોતાના સ્વભાવના આશ્રય સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, સંકિત પામે છે, અને નીકળે ત્યારે પાછો મિથ્યાત્વ લઈને જાય, સમ્યક દર્શન હોમી જાય છે. ત્યાં એટલી બધી તમે નરકનું આખું વર્ણન 3 લોક જે આપણે લીધું હતું, તો નરકના વર્ણનની અંદર નીચે અત્યંત શીત છે, ઠંડક છે. એટલી બધી શીત વેદનાની પીડા છે, જન્મથી જ રોગોથી ભરેલો છે. 33 સાગરો પરનું આયુષ્ય, પાણીનું બિંદુ ન મળે એને. જો પાણી સાંઈના લોકમાં રહેલા સમુદ્રો આખા આપ્યો તો પાણી પી જાય એટલી એને તરસ હોય છે, છતાં પાણીનું બિંદુ ન મળે. અહીં આપણે વિશ્વમાં રહેલા અનાજો, જેટલું અનાજ ઉગે બધું આપો તો એની ભૂખ સંતોષાય નહીં, છતાં એને આહારનો કણ નહીં. હવે એ દશામાં પણ એ શંકિત પામે છે. કોઈ એમ કહે કે અમને ખાવા પીવાની સુવાની અનુકૂળતા હોય, દીકરા છોકરાઓ બધા વેપાર અનુકૂળ હોય તો અમે નિવૃત્તિ લઈ તો બરાબર છે. આ બધી વસ્તુ બરાબર હોય તો બરાબર છે, નહીં તો પહેલા તો એ કરવું પડે ને. આવું આપણા બધાનો આ પ્રશ્ન છે. અહીં એમ કહે છે
કે આટલી પ્રતિકૂળતા હોવા છતાં એ પ્રતિકૂળતા આગળ આપણી પ્રતિકૂળતા કંઈ છે જ નહીં. નિવૃત્તિ હોય તો ઠીક પડે, પણ ક્યારે કે દીકરો બરાબર વેપાર ચલાવે, નોકરીએ લાગ્યો હોય, એના લગ્ન થઈ ગયા હોય, ખાવા પીવાની સુવાની અનુકૂળતા હોય, તો આ બધી કલ્પનાઓ છે. કેમ કે સાતમી નરકમાં એટલી પ્રતિકૂળતા છે છતાં એ ગુલાટ ખાય છે, દ્રષ્ટિમાં પલટો મારે છે અને સ્વભાવ તરફ દ્રષ્ટિ કરીને અનુભવ કરે છે. એટલે આટલી પ્રતિકૂળતામાં પણ એ શંકિત થાય. કેમ કે પ્રતિકૂળતા એ તો જ્ઞાનનું જ્ઞેય છે. કોઈ જ્ઞેય પ્રતિકૂળ કે અનુકૂળ છે જ નહીં. એ તો જણાવવા યોગ્ય પદાર્થ છે. જ્ઞેય તો જ્ઞાનમાં જાણવા લાયક છે. એ જ્ઞેયમાં છાપ નથી મેરી કા પ્રતિકૂળ ને અનુકૂળ. એ આપણે અજ્ઞાની થઈને અજ્ઞાન દશામાં પ્રતિકૂળ અનુકૂળ એવી કલ્પના કરી, ભ્રમ કરી છે કે આ અનુકૂળ ચીજ છે, આ પ્રતિકૂળ ચીજ છે તો બંને જ્ઞેય. તો તેને અનુકૂળ પ્રતિકૂળમાં એમાં કલ્પના કરવી એ તો મિથ્યાત્વ ભાવ છે. આવી સાતમી નરક, તિર્યંચના ભાવ, સ્વયંભૂ રમણ સમુદ્ર, 1000 યોજનનો મગરમચ્છ સમકીતી છે. 3 જ્ઞાન, મતિ, શ્રુત, અવધિ, 3 જ્ઞાન છે. હવે તમે જુઓ અહીંયાનું એક, એ મગરમચ્છની પાપણ ઉપર બેઠેલો નાનો તંદુર મચ્છ સાતમી નરકનું આયુષ્ય બાંધે. કોઈ તંદુર મચ્છ અહીંયા બેઠો હોય એના પરિણામને આધીન કોઈ મગરમચ્છ ઉપર કે જે કેવો છે 1000 યોજન લાંબો. હવે એ મોઢું ખોલે તો અંદર એ સમુદ્રનું કેટલું પાણી, એનો શ્વાસ લે તો કેટલું પાણી અંદર જાય, તો કેટલી માછલીઓ અંદર જતી રહે, અને પાછું શ્વાસ મૂકે તો પાછું પાણી બહાર નીકળે તો માછલીઓ બહાર નીકળે. તો ઓલું ઉપર બેઠેલું તંદુર મચ્છ એવો વિચાર કરે કે આ કેવો મૂર્ખ છે, હું હોય તો એ માછલીની એકે જવા ન દઉં. આના ફળ સ્વરૂપે, અહીં મારો કહેવાનો મતલબ પરિણામનું ફળ કેવું છે, અભિપ્રાયનું ફળ કેવું છે, એના ફળ સ્વરૂપે સાતમી નરકનું આયુષ્ય બાંધે. તો કે આવો જે મગરમચ્છ 1000 યોજનનો સમકીતી છે, 3 જ્ઞાનનો ધણી છે, મતિ, શ્રુત, સુઅવધિ, ને અહીંયા મનુષ્યપણું હોય, મોટો રાજા હોય, અબજોપતિ હોય, પણ સ્વભાવનું ભાન ન મળે. બસ આખો દી આ જોઈ તે જોઈ બધું ભેગું કરવામાં રહે. પરંતુ અંતરમાં જે અનંત લક્ષ્મી પડી છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એનો પ્રેમ નથી, એની આપણને રુચિ નથી, ને ક્યાંય બહારની ધૂળમાં, પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં તો કે એમાં રુચિ છે. 2-3 પૈસા, 2 લાખ, 5 લાખ, 2-5 કરોડ મળે તો રાજીના રેડ થઈ ગઈ. પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી તો શેરી સાંકળીનો હું પ્યોરો. અહીં અંતરમાં લક્ષ્મી પડી છે. એ અંતર લક્ષ્મી અતિન્દ્રિય ગુણોથી છલોછલ ભરેલો ભગવાન એની દ્રષ્ટિ કરતો નથી, અને બહારમાં પૈસા આદિ મળ્યા, અને જો બહારમાં પૈસાનો ભર્યો હોય ધનનો, અને ધર્મમાં પૈસા વાપરે તો મેં ધર્મ કરી લીધો, એ ધર્મ નથી, શુભ ભાવ છે. એ પણ કશાયની મંદતા હોય તો. અહીં કે છે આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે પોતાને સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને નિરંતર છોડતો થકો. અંદર શબ્દ મૂક્યો છે સંસ્કૃતમાં સંન્યસ્યાન, એટલે કે રાગને નિરંતર છોડતો થકો. ત્યાગ, બહારનો ત્યાગ તો આપણે અનંતવાર કર્યો, કુટુંબ કબીલા અનંતવાર છોડ્યા, અનંતવાર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કર્યું. એ કંઈ આત્મામાં છે નહીં. બહારના ત્યાગ ગ્રહણ તો આત્મામાં છે જ નહીં. કેમ કે આત્મામાં એક એવી શક્તિ છે ને 47 શક્તિમાં. કઈ શક્તિ બોલો? જયંતિભાઈ સિવાય બોલો કોઈ. રીતેશભાઈ, અમિતાબેન, આપણે 47 શક્તિ ચાલી ગઈ. રસીલાબેન બોલો. જયંતિભાઈ. હા, પણ શું નામ? હા, બરાબર, સરસ.
ત્યાગ ઉપાદાન શક્તિ. પરદ્રવ્યનું ગ્રહણ અને ત્યાગથી તો ભગવાન આત્મા રહિત છે. પરનું ગ્રહણ 3 કારમાં આપણે કર્યું નથી. ગ્રહણ જ નથી કર્યો તો ત્યાગ કરવાની વાત કેવી રીતે આવે? પરનો ત્યાગ પણ નથી કર્યો. ત્યાગ છે જ અનાદિથી. આ તો બહારથી થોડો ત્યાગ કરે તો આપણને એમ થાય કે આપણે તો કેટલો ધર્મ કર્યો. મેં કાંદા બટેટા છોડ્યા, મેં આ છોડ્યું, એ ગ્રહણ જ નથી કર્યું. એનો અર્થ એમ નથી કે ન છોડો, એના પ્રત્યેના રાગને છોડવાનો દ્રષ્ટિમાંથી. અભિપ્રાયમાં પડ્યું હોય, હા, અમારો પણ એક એવો સમય હતો કે અમે પાણીપુરી ખાતા અને અંદર ભારોભાર કાંદા નાખતા. અત્યારે ખાતા નથી, પરિણામ પણ નથી ખાવાના. અભિપ્રાયમાં પડ્યું, એમાં જે મજા હતી તો એ તને અનંત ઘણું ફળ મળશે. તો ત્યાગ સનેષ્યન એટલે કે પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને નિરંતર તે ત્યાગ કરે. ધર્મી તો રુચિપૂર્વક રાગનો ત્યાગ કરે છે. એને રાગની રુચિ નથી. એ મિથ્યાત્વનો ત્યાગ છે. સંકિતનું ગ્રહણ, મિથ્યાત્વનો ત્યાગ અને સંકિતનું એને ગ્રહણ છે. નિરંતર ત્યાગી. પરનો ત્યાગી તો અજ્ઞાની પણ નિરંતર છે. પરનો ત્યાગી તો આપણે પણ નિરંતર છીએ અજ્ઞાન દશાને કારણે. પર વસ્તુ તો જ્ઞાની તો હોય જ, અજ્ઞાની પણ છે. પર વસ્તુ શરીર, મન, વાણી, જળ કર્મ એ તો આત્મામાં છે જ નહીં. તો પરનો ત્યાગ તો અનાદિથી છે જ. પણ રાગની રુચિ છોડી અને સ્વભાવની રુચિ કરીને રાગની રુચિ છોડવી, ત્યાગ કરવી એ ખરો ત્યાગ છે. માટે કહું, નિવૃત્તિ, બહારથી નિવૃત્તિ એ તો સારી વસ્તુ છે, પરંતુ ખરેખર અંદરથી રાગ દ્વેષ આદિ ભાવોથી નિવૃત્તિ થવી એ સાચી નિવૃત્તિ છે. એની જગ્યાએ આપણે તો અત્યારે લોકવાંસો વ્રત કરો, પડીમાં લો, 1 પડીમાં, 2 પડીમાં, 11 પડીમાં. વસ્તુની ખબર નથી, સ્વભાવનું ભાન નથી, એવીના પડીમાં કેવી? મિથ્યા દ્રષ્ટિને પડીમાં ક્યાંથી આવે? જેને રાગની, પુણ્યની, દયા દાનની રુચિ છે તો એ તો મિથ્યાત્વનો ત્યાગ નથી, તો રાગનો ત્યાગ એને ક્યાંથી આવે? અને પરનો ત્યાગ તો છે જ નહીં. આત્મા તો ત્યાગ ગ્રહણ રહિત છે. સમસ્ત બુદ્ધિપૂર્વક એટલે કે રુચિપૂર્વક આ રાગ કરવા લાયક છે, આ રાગ લાભદાયક છે, એવી બુદ્ધિપૂર્વક છોડી દેવું. પછી દયાદાન, વ્રત, તપ, ભક્તિનો રાગ હોય, 3 લોકના નાથનું સ્મરણ કરતા હોય, એ પણ રાગ છે. રાગની રુચિને છોડી દે. પોતાનો ભગવાન આત્મા જે અંદર બિરાજમાન છે એની રુચિ કરો. તો રાગની રુચિ બુદ્ધિપૂર્વક છેવડી એનું નામ ત્યાગ કીધું. એને છોડતો થકો અથવા તો નહીં કરતો થકો. એટલે રુચિપૂર્વક રાગ નહીં કરતો થકો, રાગનો પ્રેમ છોડતો થકો. એટલે પ્રેમથી રાગ નહીં કરતો થકો. રાગ થાય પણ રુચિપૂર્વક નહીં. અબુદ્ધિપૂર્વક રાગ છે, જ્ઞાનીને હજી અસ્થિરતાનો રાગ છે, પણ રુચિ નથી, છતાં પુરુષાર્થની કમજોરીને કારણે અબુદ્ધિપૂર્વકનો રાગ છે. એને પણ જીતવાને વારંવાર સ્વશક્તિ એટલે કે પોતાની નિજ શક્તિને સ્પર્શે છે. ભગવાન આત્માનું સ્પર્શન કરવું એટલે કે સ્વશક્તિનું સ્પર્શન કરવું, એને અનુભવવું. એને સ્પર્શતો થકો પોતાના સ્વભાવ સ્વરૂપની સન્મુખ થઈને એટલે કે સમ્યક દર્શન થયું. એ પછી એને બુદ્ધિપૂર્વકનું રાગનું તો છૂટી ગયું, એ રાગનું કરવું તો છૂટી ગયું, એનો સંન્યાસ થઈ ગયો. પણ અબુદ્ધિપૂર્વક જે અસ્થિરતાનો રાગ છે એને છોડવા માટે આત્માના અનુભવનો સ્પર્શ કર, આત્માનુભવ કર. આ એક જ ઉપાય છે. પોતાના ભગવાન આત્માને સ્પર્શ, એને જગાડ, એને સ્થિરતા કર. એ સ્પર્શનનું નામ છે. આમાં બધી નિશ્ચયની વાત લાગે. આમાં વ્યવહાર ક્યાં ગયો? તો કે વ્યવહાર ગયો વ્યવહારમાં, વ્યવહાર ગયો વ્યવહારમાં, આત્મામાં છે નહીં. તો અબુદ્ધિપૂર્વક રાગ છે એને પણ જીતવાને, એને નાશ કરવા માટે વારંવાર પોતાના આત્માનો અનુભવ, પોતાના સ્વ આત્માની શક્તિ એટલે આનંદ, એનું સ્પર્શન, એનું જ્ઞાન, એવા વિતરાગ ભાવનું સ્પર્શન વારંવાર કરે છે. એ સ્વશક્તિને સ્પર્શતો થકો સમસ્ત પરવૃત્તિને, પરપરિણીતિને ઉખેડતો. ઉપદેશમાં તો, વાણીમાં તો એમ જ આવવાનું આચાર્યની.
અંદરમાં જાય છે એટલે રાગ ઉત્પન્ન થતો નથી, એને રાગનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. એટલે કે એને ઉખેડતો થકો એમ કહેવામાં આવ્યું. શું વિકલ્પ આવે છે ને રાગ આવે છે એને પણ નાશ કરતો થકો, એટલે કે તેની અંદર જોડાતો નથી, એની રુચિ નથી કરતો. સ્વરૂપની દ્રષ્ટિ તો રાગ રહિત થઈ છે, એમાં સ્થિર થઈને આત્માનો સ્પર્શ કરીને રાગ જ ઉત્પન્ન નહીં થાય તો એને નાશ કર્યો અથવા ઉકેડતો થયો થકો કીધું. અનુભવ કરીને રાગને ઉકેડતો થકો, પૂર્ણ ભાવને પ્રાપ્ત થયો થકો, આત્માના પૂર્ણ ભાવને પ્રાપ્ત થયો થકો, એટલે કે કેવળ જ્ઞાન, યથાખ્યા ચારિત્ર, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત સુખ. દ્રવ્ય સ્વભાવમાં, ગુણ સ્વભાવમાં તો પૂર્ણતા છે જ, પણ એને સ્પર્શ કરતા કરતા, એનો અનુભવ કરતા પર્યાયમાં પણ પૂર્ણ દશા થઈ જાય. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, એટલે કે પૂર્ણ ભાવને થતો થકો ખરેખર તે સદા નિરાશ્રવ જ છે. નિત્ય નિરાશ્રવ ભવતી. પહેલા નિરાશ્રવ કીધું ત્યારે સમ્યક દર્શનની અપેક્ષાએ, મિથ્યાત્વ અને અનંતાબંધીની અપેક્ષાએ. આગળ આવ્યું ને ગાથામાં વિવિક્ષાની વિચિત્રતાથી કથનની અપેક્ષાએ કીધું. અને અહીંયા કીધું કે જ્યારે પૂર્ણ વિતરાગતા અંદર થાય, સમ્યક દર્શન થયા પછી સ્વરૂપનો અનુભવ કરતા કરતા રાગ છૂટતો જાય છે અને વિતરાગ દશા પૂર્ણ થઈ જાય છે. ત્યારે તે નિરાશ્રવ, સદા નિરાશ્રવ, સર્વથા નિરાશ્રવ થાય છે. ત્યારે તેને બિલકુલ આશ્રવ નથી. એટલે કે જ્ઞાનીએ સમસ્ત રાગને હે જાણ્યો છે. ધર્મી તો કોઈ પણ રાગ હોય એને હે માને છે. ભગવાનની ભક્તિનો ભાવ આવે એને પણ હે માને. પૂજ્ય ગુરુદેવ શ્રી સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય, પરંતુ એમના અભિપ્રાયમાં તે હે માને છે, કરવા લાયક નહીં. અસ્થિતા રૂપી રાગ આવે છે, રસ્તામાં આવો સહચર શુભ ભાવ આવે તો જ્ઞાનીએ સમસ્ત રાગને હે જાણ્યો છે. એ રાગને મટાડવા તે ઉદ્યમ કર્યા કરે છે. એને આશ્રવ ભાવની ભાવનાનો અભિપ્રાય નથી. આ ઠીક છે, આ કરવા લાયક છે એમ નથી. તેથી તે સદા નિરાશ્રવ જ કીધું. હવે કીધું પરવૃત્તિ બે પ્રકારની. આત્મામાં પરિણીતિ પર્યાય થાય તે બે પ્રકારની કીધી. એક અશ્રદ્ધા રૂપ અને એક અસ્થિરતા રૂપ, એટલે કે એક મિથ્યાત્વ રૂપ અને એક અસ્થિરતા રૂપ. આત્મામાં દ્રવ્ય ગુણ તો કેવા ત્રિકાર છે. હવે પરિણીતિ છે એની પર્યાય છે, પર્યાયમાં બે પ્રકાર કીધા. એક અનાદિથી અશ્રદ્ધા રૂપ એટલે કે મિથ્યાત્વ રૂપ, અને બીજી અસ્થિરતા રૂપ. જ્ઞાનીએ અશ્રદ્ધા રૂપ પ્રવૃત્તિને છોડી દીધી છે, છોડી છે. ધર્મીએ અશ્રદ્ધા રૂપ મિથ્યાત્વ એટલે કે રાગ મારો છે, રાગથી મને હિત છે, એનાથી મને લાભ છે, એવી બુદ્ધિ જ્ઞાનીએ છોડી છે. અજ્ઞાનીએ રાગ જે છે તે હિત કરશે, રાગ મારી ચીજ છે, મારું સ્વરૂપ છે, એનું એ અશ્રદ્ધાનું મિથ્યાત્વનું પરિણમન છે અને એને અસ્થિરતાનું પણ પરિણમન છે. જ્ઞાની ધર્મીને અશ્રદ્ધા એટલે મિથ્યાત્વ રૂપ પ્રવૃત્તિ એને છોડી છે. પરનું કરી શકું એ વાત ધર્મીએ છોડી દીધી છે. પરનું કરી શકું એ શ્રદ્ધાને તો મિથ્યાત્વ કીધું આપણે. પરનું હું કંઈ કરી શકું, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ, એના જે પરિણામ, એ ધર્મનું કારણ, આ બધી મિથ્યા શ્રદ્ધા એ ધર્મીએ છોડી દીધી. હવે એને જે અસ્થિતા રૂપ છે, પરિણીતિ છે, એ પ્રવૃત્તિને જીતવા માટે રાગદ્વેષની વાસના એવી ઉત્પન્ન થાય છે, એને જીતવા માટે તે નિજ શક્તિને વારંવાર સ્પર્શે છે. રાગદ્વેષ ને અસ્થિરતા હોય છે, પણ એને જીતવા માટે તે આત્માના અનુભવને વારંવાર મકોડાની જેમ તે ગોર બાજુ જાય છે. નિર્વિકલ્પ આનંદની દશાને વારંવાર સ્પર્શે છે. અર્થાત પરિણીતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાયરા કરે છે. બહાર આવે, પાછો સ્વભાવ તરફ જવાનો પુરુષાર્થને પ્રબળ કરે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા પ્રમત અપ્રમત દશામાં ત્રણ કશાય ચોકડીની અવારો વિતરાગ પરિણીતિ ધારણ કરેલા એવા ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ તે સાતમામાંથી સ્વભાવમાંથી ચ્યુત થાય એટલે છઠ્ઠામાં આવે, પાછા સ્વભાવના જોરે પાછા સાતમામાં જાય. આવું એને ચાલ્યા જ કરે છે. સમય દ્રષ્ટિની પણ વારંવાર એની પરિણીતિને સ્વરૂપ તરફ ધારવાનો પ્રયત્ન કર્યા કરે છે. પોતાની પરિણીતિ પર્યાય જે છે એ અસ્થિરતામાં જાય છે. એ સમયે વિષય, હિંસા, ચોરી, જૂઠ,
એમાં એની પરિણીતિ જાય અસ્થિતા રૂપી, છતાં અંતરમાં વારવાનો પ્રયત્ન કરે, એટલે કે સ્વરૂપ તરફ એ વારવાનો પ્રયત્ન કરે. એ શકર પ્રવૃત્તિને ઉખેડીને કઈ બંને પ્રકારની, પહેલી તો ઉખેડી છે અશ્રદ્ધારૂપ અને અસ્થિતારૂપ, બે પરિણીતિને ઉખેડીને કેવળ જ્ઞાનને પ્રગટાવે છે. આગળ કીધું સમકીતિ નિરાશ્રવ છે, એને બંધન નથી, એટલે એને અશ્રદ્ધાની ઉત્પાદ રૂપ બંધન નથી. એને મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી તે અપેક્ષાએ તેને બંધન નથી. અસ્થિતા રૂપ છે, પણ દ્રષ્ટિનું બહુ જોર દીધું હોય તો એને અસ્થિતા એની ચીજ જ નથી. દ્રષ્ટિના જોરથી અસ્થિતા એની ચીજ જ નથી. એ તો એના જ્ઞાતાના જ્ઞેયમાં જાય છે. એને અસ્થિતા રૂપી જે રાખશે એની ચીજ નથી, એને જ્ઞેય કહી દીધું, પરજ્ઞેય કહી દીધું. એમ કહીને સમકીતિને આશ્રવ પણ નથી ને બંધ પણ નથી એમ કહી દીધું શાસ્ત્રમાં દ્રષ્ટિના જોરમાં. પણ પાછો વિચાર કરતા એને આશ્રવ અને બંધ છે, હજી સ્થિતિ અને અનુભાગ બંધ છે અલ્પનો, પણ એને ગૌણ કરીને દ્રષ્ટિના જોરથી વાત કરી હોય શાસ્ત્રમાં, પણ એને એકાંત ન માની લેવું કે એને બિલકુલ અસ્થિતાનો આશ્રવ રાગાદીશ છે જ નહીં, બંધન છે જ નહીં, એમ નથી. એ તો વક્તાની અપેક્ષાનું કથન છે, માટે નહીં સમજવું ખૂબ જરૂરી છે. વક્તાનો અભિપ્રાય કઈ અપેક્ષા એ કહેવા માગે છે જ્ઞાની આચાર્ય ભગવાન, એ જાણવું જોઈએ. પૂજ્ય ગુરુદેવશ્રીનો હૃદયના મર્મને સમજવા માટે પણ નહીં સમજવા જરૂરી છે. બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો અર્થ જે રાગાદી પરિણામ ઈચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક કીધા પાંડે રાજમલજી અને એની ટીકા મુજબ, અને આગળ જયચંદજીનો અર્થ જુદો આવે છે. એટલે કે જે દયા દાન પુણ્ય પાપના ભાવ રુચિપૂર્વક હોય, ઈચ્છાપૂર્વક હોય, હિત બુદ્ધિ હોય, એને બુદ્ધિપૂર્વક કહે છે. અને જો રાગાદી પરિણામ ઈચ્છા વિના પર નિમિત્તની બળજોરીથી છે તો પોતાની કમજોરી, પણ નિમિત્તની અપેક્ષા પર નિમિત્તની બળજોરીથી કીધું. હવે આનો અર્થનો અનર્થ કરે. જો શાસ્ત્રમાં એવું પર નિમિત્તની બળજોરીથી વિકાર થાય, એ કઈ અપેક્ષાએ વાત કરી? પોતાને રાગની રુચિ છે નહીં. આપણે ગઈકાલે એક્ઝામ્પલ લીધું હતું પિક્ચર જોવાનું, તો પોતાને રાગની રુચિ છે નહીં, એને રાગ દુઃખરૂપ ભાષે છે, પણ પોતાની પર્યાયમાં કમજોરીને લઈને વિકાર થાય અને નિમિત્તની અપેક્ષાએ એને બળજોરીથી થાય એમ કહેવામાં આવ્યું છે. એક બાજુ એમ કીધું દરેક દ્રવ્ય પોતાની પર્યાયને પામે એને પહોંચી વળે, એમાં પરનો કોઈ અધિકાર નથી. એની પર્યાય એના દ્રવ્ય ગુણથી થાય, પરથી ન થાય. અને બીજી બાજુ એ પર્યાય તેના સ્વ અવસરે જે થવાની હોય એ થાય, એની પોતાની ઉપાદાનની લાયકાતથી થાય, એ ક્રમબદ્ધ થાય. તો આવી ઘણા બધા અપેક્ષાથી કથનો હોય છે. અપેક્ષાને સમજવું જોઈએ. આ વિવિક્ષાનું વિચિત્રપણું છે. વક્તાને કઈ અપેક્ષા એ કેવું છે એ કથનનું વિચિત્રપણું છે. વસ્તુ સ્વરૂપ તો જેમ છે તેમ છે. આની વિશેષ ચર્ચા આપણે કાલે કરશું. પૂજ્ય ગુરુદેવશ્રીનો પ્રવચનના આગળનો ભાગ ખૂબ જ સુંદર છે. એને આપણે યથાયોગ્ય સમજી આપણા જ્ઞાનને સૂક્ષ્મ કરીને તો આપણે પણ આપણા સ્વભાવ પર દ્રષ્ટિ કરી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાની સ્તુતિ. स्याद्वाद नय षट द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध कायर कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शत बार है वंदना शत बार. નમો રેંગટાણમ નમો શેટાણમ નમો આયરણમ નમો અવજણમ નમો લે સવ સાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધામો મંગલમ ચત્તારી લુગતમાં અરિહંતા લુગતમાં સિદ્ધા લુગતમાં શાહુ લુગતમાં કેવલી પંતો ધામો લુગતમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો. બોલીએ શ્રી જીનવાણી માતનો જયો.
બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. જય હો.